હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી આ YouTube ચેનલમાં। આજે આપણે આ વિડિયોમાં ભણવાના છીએ ધોરણ 7 વિષય ગણિત, જેમાં પ્રકરણ 4 સાદા સમીકરણ, જેમાં આપણે સ્વાધ્યાય 4.2 નો દાખલા નંબર 2 આ વિડિયોમાં જોવાના છીએ। જો તમે મારી આ ચેનલમાં નવા હો તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો। જો તમને વિડિયોની ક્વોલિટી ડાઉન લાગે તો ઉપર સેટિંગમાં જઈને ક્વોલિટી વધારી દો, જેથી તમે વિડિયો સ્પષ્ટ જોઈ શકાય। શરૂ કરીશું આપણે હવે દાખલા નંબર 2। તો વિદ્યાર્થી આપણે જોઈશું હવે દાખલા નંબર 2। એમાં આપણને કીધેલું છે ચલને અલગ કરવા માટેનું પ્રથમ પગલું કહો। જે ચલ આપ્યા હોય સમીકરણમાં, આપણને જે ચલ આપ્યા હોય એને અલગ કરવા માટેનું પહેલું પગલું લખવાનું, ત્યારબાદ તેનો ઉકેલ શોધવાનો। શું કરવાનું? સૌથી પહેલા આપણે ચલને અલગ કરવા માટેનું પ્રથમ પગલું કહેવાનું, ત્યારબાદ આપણે ઉકેલ શોધવાનો। હવે ચલ કોને કહેવાય? તો આપણને સમીકરણ આપેલું 3l = 42। તો અહીંયા આગળ જે l રહ્યા એ શું કહીશું આપણે? ચલ। શું કહેવાય? ચલ કહેવાય। હવે ચલને અલગ કરવા માટે શું કરીશું? તો l ના જોડે 3 ગુણાકારમાં છે, આ 3 ને આપણે શું કરીશું? જમણી બાજુ મોકલીશું। પહેલું પગલું શું? પ્રથમ પગલું શું લખીશું? 3 ને જમણી બાજુ મોકલતા, જમણી બાજુ મોકલતા। હવે અહીંયા આગળ જે 3 રહ્યા એ l ના જોડે ગુણાકારમાં આપેલા છે। કેવી રીતે આપેલા છે? ગુણાકારમાં। l જોડે 3 ગુણાયેલા છે। હવે એને આપણે જમણી બાજુ મોકલીએ તો શું થશે? ભાગાકારમાં જશે। 42 આપેલા છે જમણી બાજુ, એના ભાગાકારમાં 3। તો l બરાબર 42 ને 14 વડે ભાગીએ તો 14 તારી 42 થાય, એટલે l બરાબર કેટલા આવશે બાળકો? 14। કેટલા આવશે બેટા? 14 આવશે। કેમ કે 14 તારી 42 થાય તો 42 ને આપણે 3 વડે ભાગીએ તો કેટલો જવાબ આવે? 14 જવાબ આવે। બીજું જોઈએ, b ભાગ્યા 2 બરાબર 6। આપણે એકલો ચલ b જોઈએ છે, બે ભાગાકારમાં આપ્યા છે, ભાગાકારમાં આપ્યા તો જમણી બાજુ મોકલી દઈશું। ભાગાકારમાં છે માટે જમણી બાજુ જશે તો ક્યાં જશે? ગુણાકારમાં। તો લખીશું પહેલું પગલું 2 ને જમણી બાજુ ગુણાકારમાં મોકલો। હવે b બરાબર જમણી બાજુ 6 પહેલાથી આપેલા છે, આ બે ભાગાકારમાં ફેરફાર જાય તો ગુણાકારમાં જશે તો 6 ગુણ્યા 2 તો 6 દુ કેટલા થાય? 12। તો b બરાબર જવાબ કેટલો આવ્યો? 12 જવાબ આવ્યો। b ની કિંમત કેટલી મળી? 12 મળી। ત્રીજું જોઈશું, p ભાગ્યા 7 બરાબર 4। આપણે ચલ એકલો p જોઈએ છે, 7 ભાગાકારમાં આપેલા 7 ને આપણે જો એટલે કે શું કરશું? આપણે જમણી બાજુ ક્યાં મોકલીશું? જમણી બાજુ મોકલીશું। લખીશું 7 ને જમણી બાજુ ગુણાકારમાં મોકલતા। હવે p બરાબર શું થશે? અહીંયા આગળ જમણી બાજુ 4 આપેલા છે, આ જે 7 ભાગાકારમાં રહ્યા એ ક્યાં જશે? ગુણાકારમાં। તો 4 છેદતા કેટલા થાય? 28। p બરાબર કેટલો જવાબ આવ્યો? 28 જવાબ આવ્યો। જોઈએ ચોથા નંબરનું 4x બરાબર 25। આપણે એકલો ચલ f જોઈએ છે, 4 ગુણાકારમાં આપ્યા તો એને આપણે જમણી બાજુ મોકલશું તો ભાગાકારમાં જશે। તો 4 ને જમણી બાજુ ભાગાકારમાં મોકલતા। તો શું થશે? x બરાબર જમણી બાજુ 25 આપેલા, આ 4 ગુણાકારમાં છે, એ ફેરફાર જશે તો બરાબર ફેરફાર જશે ક્યાં જશે? ભાગાકારમાં। x બરાબર જવાબ આવે 25 ભાગ્યા 4। ત્યારબાદ જોઈશું આપણે આગળ 8y બરાબર 36। 8y બરાબર કેટલા આપ્યા? 36। આપણે y ચલ એકલો જોઈએ છે, 8 ગુણાકારમાં છે, આપણે જમણી બાજુ ક્યાં મોકલીશું? ભાગાકારમાં। તો લખીશું 8 ને જમણી બાજુ ભાગાકારમાં મોકલતા। હવે શું થશે? y બરાબર અહીંયા આગળ જમણી બાજુ 36 આપેલા, આ 8 ક્યાં જશે? ભાગાકારમાં જશે। તો y ની કિંમત કેટલી મળશે? 36 ભાગ્યા 8 મળશે। આનું આગળ કરવું હોય તો 4 9 36 થશે અને 4 દુ 8
તો 4 તારોની જે જડતું આવે 9/2 પણ લખી શકાય. ત્યારબાદ જોઈએ આગળનું 6/3 બરાબર 5/4. આપણે ચલ જ્યારે એકલો જોઈએ છે આ 3 ભાગાકારમાં આપ્યા તો એને બરાબર કેટલા મૂકીશું તો ગુણાકારમાં જશે. તો લખીશું 3 ને જમણી બાજુ ગુણાકારમાં મોકલતા તો શું થશે z બરાબર જમણી બાજુ 5/4 આપેલા આ 3 પેલા ગુણાકારમાં લખ્યું તો આ રીતે લખીશું તો ઉપરના બેનો ગુણાકાર થશે 5 તરી 15 ભાગાકારમાં 4 તો જવાબ કેવો આવ્યો 15/4. ત્યારબાદ જોઈએ આગળનું a/5 આ શું આપણું છે a/5 બરાબર 7/15. આપણે ચલ a એકલો જોઈએ છે 5 ભાગાકારમાં આપણે એને બરાબર પેલા મૂકી દઈશું તો લખીશું 5 ને જમણી બાજુ ગુણાકારમાં મોકલતા તો શું થશે a બરાબર જમણી બાજુ શું આપેલું 7/15 આ 5 ભાગાકારમાં છે ત્યાં ક્યાં જશે ગુણાકારમાં તો અહીંયા ઉડી જશે 5 તરી 15 તો આપણને a બરાબર શું મળશે 7/3 મળશે. ત્યારબાદ આપણે હવે છેલ્લું 20t બરાબર -10. આપણે ચલ t એકલો જોઈએ છે 20 ગુણાકારમાં આપે તો બરાબર કેટલા મૂકી દેશું તો ક્યાં જશે ભાગાકારમાં તો 20 ને જમણી બાજુ ભાગાકારમાં મોકલતા તો શું થશે t બરાબર -10 ભાગાકારમાં કેટલા લખીશું 20 બરાબર એ ગુણાકારમાં હતા બરાબર કેટલા મૂકીશું ક્યાં જશે ભાગાકારમાં જશે તો શું થશે t બરાબર 0 0 ઉડાડી દીધી તો શું વધ્યું -1/2 કેટલો જવાબ આવશે -1/2 જવાબ આવશે. આ રીતે આપણે દાખલા નંબર 2 સંપૂર્ણ સોલ્યુશન જોયું. જો તમને વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરો, આ વિડિયો તમારા મિત્રોને શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકનને ઓન કરી દો. જય હિન્દ.